એક ક્લિકમાં સસ્તી દવા સાંભળવામાં સરળ લાગે છે, પરંતુ હવે એ જ ઓનલાઈન ઈ ફાર્મસી સામે દેશભરના લાખો કેમિસ્ટોએ મોરચો માંડ્યો છે. ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એટલે કે AIOCD દ્વારા 24 કલાકની દેશવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે, જેમાં દેશના અંદાજે 12 થી 15 લાખ કેમિસ્ટ જોડાયા છે. રાજ્યની 35,000થી વધુ મેડિકલ સ્ટોર્સે એક દિવસે બંધ પાડી જોરદાર વિરોધ નોંધાવ્યો છે. કેમિસ્ટોનો આરોપ છે કે ઓનલાઈન કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી પરંપરાગત મેડિકલ સ્ટોર્સનો બિઝનેસ ખતમ કરી રહી છે. સાથે જ યોગ્ય નિયંત્રણોના અભાવે ઓનલાઈન નકલી દવાઓનું વેચાણ પણ વધી રહ્યું છે. તાજેતરમાં દેશમાં 150 કરોડ રૂપિયાથી વધુ નકલી દવાઓ ઝડપાતા દર્દીઓની સુરક્ષા અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. તેમની 3 મુખ્ય માંગણીઓ છે: GSR 817 નોટિફિકેશન રદ કરવું, કોરોના કાળ દરમિયાન લાગુ કરાયેલા GSR 220 જેવા ડ્રાફ્ટ નિયમો પાછા ખેંચવા અને ઓનલાઈન કંપનીઓના બેફામ ડિસ્કાઉન્ટ પર કડક રોક લગાવી. કેમિસ્ટોનું કહેવું છે કે જો સમયસર નિર્ણય નહીં બને તો નાના મેડિકલ સ્ટોર્સ માટે ટકી રહેવું મુશ્કેલ બની જશે. જો કે દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટમાં 15 જેટલા મેડિકલ સ્ટોર્સ ઇમરજન્સી સેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.